Okay, can you see the screen? Armature reaction and commutation. Yes. દેખાતું છે. ઓકે, અવાજમાં કોઈ પ્રોબ્લેમ છે? નહીં હોય તો સ્ટાર્ટ ના કરીએ. સર. ઓકે, ક્લિયર છે ને ઓડિયો? યસ સર, ક્લિયર છે. Okay. Yes. So till now we have learned about what is a DC generator, the types of DC generator. We have also learned about the various losses in the DC generator. Yes, in the previous session we have seen about the power stages, what is the efficiency and how to calculate the efficiency. Also we have solved some of the numericals and some of them have also given test. So according to the Fleming's right hand rule, or I can say according to Faraday's law of electromagnetic induction, whenever a conductor it cuts the magnetic field, the EMF will be induced, and if your circuit is closed, then a current is set up. હવે જ્યારે આપણે ડીસી મશીન્સ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ મેં તમને એક વાત કીધી હતી કે જ્યાં કરંટ હશે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ હશે અને જ્યાં મેગ્નેટિક ફિલ્ડ હશે ત્યાં કરંટ તો હશે જ. સો વોટ ઇઝ હેપનિંગ ઇઝ તમે આર્મેચરને એક મેગ્નેટિક ફિલ્ડની અંદર રોટેટ કરો છો તો આર્મેચરની અંદર જે તમારા સ્લોટ્સ છે, સ્લોટ્સની અંદર તમારા આર્મેચર વાઇન્ડિંગ આવશે તો એ આર્મેચર વાઇન્ડિંગ ફ્લક્સને કટ કરશે અને જો એ ફ્લક્સને કટ કરશે તો EMF ઇન્ડ્યુસ થશે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. સો ધેટ ફોર્સ ઇફ that circuit is closed, માની લો કે તમે ટર્મિનલ સાથે કોઈ લોડ કનેક્ટ કરો, ઇલેક્ટ્રિકલ લોડ, તો a current is going to be set up due to that electromotive force. So if the current is flowing, again there will be a magnetic field. કેમ કે કરંટ ફ્લો થાય છે તો આની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. તો એ જે ફ્લક્સ જે પ્રોડ્યુસ થશે, that flux it is known as the armature flux. સો આર્મેચર ફ્લક્સ જે પ્રોડ્યુસ થાય છે હવે એની ઇફેક્ટ કોના પર આવશે તો કે મેઇન ફિલ્ડ પર, મેઇન તમારા ફિલ્ડ પર, મેઇન ફ્લક્સ પર. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી આર્મેચર રિએક્શન. કદાચ તમે ન્યૂટન્સ થર્ડ લો ભણ્યા હશો, દેટ ફોર એવરી એક્શન દેર ઇઝ અ રિએક્શન. તો સેમ વસ્તુ એક્શન અહીંયા થતું છે કેમ કે મેઇન ફ્લક્સ તમારું જે છે આર્મેચરને કટ કરે છે, દેટ ઇઝ ધી એક્શન. સો વોટ ઇઝ બીન પ્રોડ્યુસ તો કે EMF. If there is a closed circuit, see I'm talking about closed circuit. If the generator is on no load, that means no terminals are being connected, then no current will flow. If there is no current, there is no armature reaction. For the armature reaction to occur, the generator should be loaded. એટલે તમારે જે આર્મેચર છે એનામાં કરંટ, તમારા જે આર્મેચરના કંડક્ટન્સ છે એ કરંટ કેરિંગ હોવા જોઈએ. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? So it should be current carrying. So its effect on the main flux, કેમ કે આર્મેચર તો ફ્લક્સની અંદર જ છે, તમારું જે એનું જે સેટઅપ છે એ આપણે એ હિસાબે કરીએ છીએ કે આર્મેચર ટોટલી તમારા મેઇન ફ્લક્સની અંડર આવે, કેમ કે વી વોન્ટ ધ હોલ કંડક્ટર ટુ બી એન એક્ટિવ કંડક્ટર, કે જેનામાં ફ્લક્સ કટ થાય અને મને EMF પ્રોડ્યુસ થાય. એવું નહીં કે હાફ કંડક્ટર તમારું જે એનો જે દાયરો છે મેઇન ફ્લક્સનો એની બહાર હશે, એવું નહીં હશે. મેક્સિમમ તમારો કંડક્ટર જે છે એ મેઇન ફ્લક્સથી કટ થવો જોઈએ કે તમારા ટોટલ તમારા કંડક્ટરની અંદર EMF પ્રોડ્યુસ થાય. હવે જો સર્કિટ તમારી ક્લોઝડ હશે તો કરંટ ફ્લો થશે અને જો કરંટ ફ્લો થશે તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. તો સિસ્ટમની અંદર બે મેગ્નેટિક ફિલ્ડ આવી ગઈ, એક તો મેઇન મેગ્નેટિક ફિલ્ડ છે અને બીજું તમારું આર્મેચર મેગ્નેટિક ફિલ્ડ. કેમ કે આર્મેચરની અંદર કરંટ ફ્લો થાય છે એટલે એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ હશે, એટલે એ શું કરશે, મેઇન મેગ્નેટિક ફિલ્ડને કોઈ હિસાબે અફેક્ટ કરશે. સો that is one type of reaction. That's why Newton said that if there is any force, if there is any type of action, there will be a reaction. કોઈનું પણ જે બી એક્શન છે એનું રિએક્શન થવાનું જ. તો સેમ વસ્તુ આની અંદર આર્મેચરની અંદર જ્યારે કરંટ ફ્લો થાય છે
So a reaction is been produced, a magnetic field is been produced which affects your main flux. So this whole process, it is known as the armature reaction. अलग अलग नहीं થશે, ડાયરેક્ટ સ્ટાર્ટ જ થઈ જશે સાયમલ્ટેનિયસલી. જેમ તમે લોડને કનેક્ટ કરશો તેમ તમારું આર્મેચર રિએક્શન સ્ટાર્ટ થઈ જશે. હવે એને ઇફેક્ટ શું છે તો આપણે એની ડેફિનેશન જોઈએ. So what is the armature reaction? It is the effect of magnetic field which is set up by the armature conductor on the distribution of flux under main poles of a generator. એનો મતલબ છે કે આર્મેચર રિએક્શનનો મતલબ જે છે એ તમારા આર્મેચર કરંટનું જે મેગ્નેટિક ફિલ્ડ સેટઅપ થાય છે એનું ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફ્લક્સ પર ઇફેક્ટ થશે, કેમ કે નોર્થ અને સાઉથ પોલની અંદરથી તમારા મેગ્નેટિક ફિલ્ડ પાસ થશે. હવે આપણે એવું અઝ્યુમ કરીએ કે સિમેટ્રિકલ છે, જેટલું બને એટલું જ્યારે પણ મશીનરી બને તો આપણે એવું વિચારીએ છીએ કે તમારું જે ફ્લક્સ છે એ યુનિફોર્મ હોવું જોઈએ, સિમેટ્રિકલ. મેક્સિમમ તમારી એક જ ડાયરેક્શનમાં ફ્લો થતી હોય, એકદમ સીધી લાઈન હોવી જોઈએ, હોરિઝોન્ટલ. તો એ જે એની ડાયરેક્શન છે, એનું જે સેટઅપ છે એને શું કરશે, ડિસ્ટર્બ કરી દેશે. સો ધીસ હોલ પ્રોસેસ ઇટ ઇઝ નોન એઝ ધી આર્મેચર રિએક્શન. સો ઇટ હેઝ ટુ ઇફેક્ટ્સ. આર્મેચર રિએક્શન જે છે એના બે ઇફેક્ટ હોય છે. જોવા જઈએ તો એના ત્રણ ઇફેક્ટ હશે, જે તમે અગાડી ચાલે જ્યારે તમે પોલીફેઝ ટ્રાન્સફોર્મર્સ એન્ડ રોટેટિંગ એસી મશીન્સ ભણશો ત્યારે તમને ખબર પડશે કે actually there are three effects, but for till now you should understand that there are only two effects. The first is it demagnetizes or weakens the main flux. એટલે એ પહેલા તો શું કરશે, તમારું જે મેઇન ફ્લક્સ છે એને ઘટાડશે. હવે જો મેઇન ફ્લક્સ ઘટી જાય તો અકોર્ડિંગ ટુ ધ EMF ઇક્વેશન E is equal to phi Zn divided by 60 into P by A. So EMF is directly proportional to flux. તો જો તમારું જે મેઇન ફ્લક્સ ઘટે, રિઝલ્ટન્ટ ફ્લક્સ જો ઘટે તો વેલ્યુ બી EMF ની જનરેટેડ વોલ્ટેજની શું થશે, ઘટી જશે. સેકન્ડ છે ઇટ ક્રોસ મેગ્નેટાઇઝિસ. ક્રોસ મેગ્નેટાઇઝિસનો મતલબ શું છે, વેવફોર્મને શું કરશે, યુનિફોર્મ નહીં રાખશે, નોન યુનિફોર્મ કરી દેશે. તો જ્યારે પણ એને નોન યુનિફોર્મ કરશે, એને ડિસ્ટોર્ટ કરશે, તો એનું ઇફેક્ટ તમને ક્યાં જોવા મળશે, તો કે બ્રશ પર એની ઇફેક્ટ જોવા મળશે. એની ઇફેક્ટ જે છે એ બ્રશ પર તમને જોવા મળશે. બ્રશ પર શું થશે તો કે સ્પાર્કિંગ થશે. એટલે આર્મેચર રિએક્શનના બે ઇફેક્ટ તમને જોવા મળશે. પહેલી વસ્તુ તો કે વોલ્ટેજ ઘટાડશે, કેવી રીતે, તો કે મેઇન ફ્લક્સને વીક કરી દેશે, અને સેકન્ડ મેઇન ફ્લક્સને ડિસ્ટોર્ટ કરી દેશે. એટલે એની ઇફેક્ટ શું છે તો કે બ્રશ પર સ્પાર્ક કરાવશે, સ્પાર્કિંગ થશે બ્રશની ઉપર. So this is the diagram of your main flux. This is the distribution of the main flux. આખો ડાયાગ્રામ જે છે it is the distribution of your main flux. It is the distribution of your main flux when no current is flowing from this conductor. હમણાં સુધી આપણે શું કરશું, આપણે પહેલા તો બંનેને અલગ અલગ બતાવશું કે પહેલા પોલ્સ છે, પછી આપણે આર્મેચર કંડક્ટર્સ બતાવશું અને પછી એને કમ્બાઈન કરશું. સો ફર્સ્ટ this is the pole, this is the two pole machine. Similarly it can be a 4-pole machine also, it can be 6-pole also, it can be 8-pole also, but for simplification આપણે 2-pole machine થી ચાલુ કરીએ. So this is your north pole, this is your સાઉથ પોલ, કેમ કે ડાયરેક્શન જો સાઉથમાં એન્ટર થાય છે અને નોર્થમાંથી ફ્લક્સ બહાર આવે છે. તો આની ડાયરેક્શન જો, આની ડાયરેક્શન જો. The flux is uniform. This is કેમ કે સિમેટ્રિકલ છે, બંનેને ગેપ્સ જો નિયર અબાઉટ સેમ છે. That's why it has been said that the flux it has been distributed uniformly. Now this is the location of the brush. Yeah. These are the brushes. આજે લાઈન ડ્રો કરું છું મેં અહીંથી સીધી, that line it is known as the geometrical neutral axis, GNA. It is known as geometrical neutral axis. It also એની એક હજુ લાઈન છે magnetic neutral axis. હવે what is mean by magnetic neutral axis, તો કે નોર્થ પોલનું ઇન્ફ્લુઅન્સ જે છે એ ખાલી આટલા દાયરા સુધી જ સીમિત છે, અહીંથી અહીંયા સુધી.
સિમિલરલી ફોર સાઉથ પોલ એનું જે ઇન્ફ્લુઅન્સ છે એ અહીંથી અહીંયા સુધી છે ફોર ધીસ મચ પોર્શન. So this is the portion, this both portion is such that there is no magnetic flux here. એટલે જો મેગ્નેટિક ફ્લક્સ નહીં હશે તો EMF નહીં હશે, EMF નહીં હશે તો કરંટ નહીં હશે, અને કરંટ નહીં હશે તો સ્પાર્કિંગ નહીં થશે. એકચ્યુઅલી જોવા જઈએ તો બ્રશેસ આપણે ક્યાં લગાવી છે તો કે કમ્યુટેટર પર. બટ ફોર સિમ્પ્લિફિકેશન ઇન ધ ડાયગ્રામ વી આર શોઈંગ દેટ ધ બ્રશેસ ઇઝ એટ ધી આર્મેચર કંડક્ટર્સ. આર્મેચર કંડક્ટર્સની જગ્યાએ બતાવી છે બ્રશેસ, બટ પ્રેક્ટિકલ પર્પસમાં આપણે જોઈએ છે તો બ્રશેસ હંમેશા કમ્યુટેટર પર આવે છે. એન્ડ ધીસ ઇઝ ધી તમારું શાફ્ટ છે. તો આ ડાયાગ્રામમાં ખાલી તમને શું જોવા મળે છે કે નોર્થ અને સાઉથ, ધીસ આર ધ મેઇન પોલ્સ, નોર્થ એન્ડ સાઉથ, એન્ડ દે આર પ્રોડ્યુસિંગ ધ ફ્લક્સ સિમેટ્રિકલી. કે મશીન જે છે, કેમ કે આપણને EMF જોઈએ છે તો EMF માટે ફ્લક્સ જોઈએ છે, તો ફ્લક્સ ડિસ્ટોર્ટ નહીં હોવો જોઈએ. હંમેશા ફ્લક્સ કેવો હોવો જોઈએ? યુનિફોર્મ હોવો જોઈએ. So what is this MNA? Magnetic neutral axis. So magnetic neutral axis, it is nothing but the axis along which no EMF is produced because they move parallel to the line of flux. To the line of flux ne exactly કેવી રીતે ફ્લો થશે? પેરેલલી ફ્લો થશે. ઇન શોર્ટ, આ જે પોર્શન છે ત્યાં તમને EMF મળવાનું નથી, કેમ કે ના એ નોર્થના ઇન્ફ્લુઅન્સમાં આવશે આ પોઈન્ટ, ના એ સાઉથના ઇન્ફ્લુઅન્સમાં આવવાનું છે. તો તમારું જે બ્રશ છે એની લોકેશન તો, કેમ કે આપણે ભલે આર્મેચર પર બતાવ્યું છે, બટ એની લોકેશન જે છે એ ફિક્સ છે, અને હંમેશા બ્રશ જે છે એ મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ પર જ લાગશે. જો તમે કોઈ પણ જગ્યાએ ફોરવર્ડ લીડ કરી દો કે ફોરવર્ડ બેક કરી દો તો બ્રશ પર સ્પાર્કિંગ આવશે. સો ઇટ ઇઝ નેસેસરી ટુ ફાઇન્ડ આઉટ ધી લોકેશન ઓફ ધી બ્રશ, કે બ્રશની પણ એકચ્યુઅલ લોકેશન હોય. તમે ગમે ત્યાં બ્રશને નહીં લગાવી શકો. બ્રશની લોકેશન ક્યાં હશે? જ્યાં તમારું મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ તમને મશીનનું મળશે. તે આપણને ફાઇન્ડ આઉટ કરવા પડશે કે કેટલા એંગલથી આપણને એ મળે છે. So the axis is perpendicular to the flux passing through the armature. So this is the flux from north to south, that is horizontal. So the axis should be perpendicular. એટલે આ બંનેની વચ્ચે એંગલ કેટલો આવવો જોઈએ? તો કે 90 ડિગ્રી. The angle should be 90 degree. Brushes are always placed along the magnetic neutral axis. That axis, it is also known as the axis of commutation. જે કમ્યુટેશન આપણે પછી જોઈશું આની અંદર. તો ડાયાગ્રામની અંદર તમે જો ફ્લક્સ તમારું નોર્થથી સાઉથ તરફ ફ્લો થાય છે. સો ધીસ ઇઝ ધી ડાયરેક્શન ઓફ ધ ફોર્સ, જેના લીધે નોર્થથી, बिकॉज मैग्नेटिक फोर्स हशे, जेम के करंट ने फ्लो करवा माटे EMF જોઈએ, તેમ फ्लक्स लाइन्स ने फ्लो थवा माटे मैग्नेटिक फोर्स જોઈશે. that is known as MMF, मैग्नेटोमोटिव फोर्स. तो ए जे डायरेक्शन તમારી હશે નોર્થની डायरेक्शन, that direction will be the force. so this is the main direction of the force. એટલે અહીંથી અહીંયા સુધી જે મેં લાઈન ડ્રો કરી છે, it denotes the magnitude. જે તમારું એરો છે એની જે લેન્થ છે, it denotes the magnitude and the arrow denotes the direction. So this is MMF producing the main flux. વેક્ટર જે છે એનું મેગ્નિટ્યુડ છે, અને આ જે એરો બતાવી છે એની ડાયરેક્શન. ઓલવેઝ મેગ્નેટોમોટિવ ફોર્સ જે છે એ આને પરપેન્ડિક્યુલર હશે. It will always be perpendicular. Sorry, diagram pen થી આવું થાય છે because my mouse is not working. Laptop નો mouse છે એ વર્ક નથી થતું, but I will try કે smooth રહે. So this is the diagram of your poles flux distribution when armature is having no current. કેમ કે હમણાં સુધી આપણે કરંટને બતાવ્યું નથી આર્મેચરની અંદર. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે ક્યાં જશું? તો કે આપણે કરંટ બતાવશું. ઇટ મીન્સ ઇફ ધીસ સાઇડ ઓફ ધ કંડક્ટર આપણે ત્યારે મેઇન ફ્લક્સને આપણે શું કહેવાય પિક્ચરમાં નહીં લાવશું,
આપણે ખાલી કરંટ કેરિંગ કંડક્ટર આર્મેચર લાવશું. સો ધીસ સાઇડ આપણે એવું અઝ્યુમ કરીએ કે ધીસ સાઇડ વિલ બી અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ નોર્થ એન્ડ ધીસ સાઇડ વિલ બી અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સાઉથ. આ બાજુ જે છે એ નોર્થના ઇન્ફ્લુઅન્સમાં હશે અને આ બાજુ જે છે તે સાઉથના ઇન્ફ્લુઅન્સમાં હશે. તો ચેક કરો તમારા હાથને જો રાઈટ હેન્ડ રૂલના હિસાબે ડાયરેક્શન કાં તો કોર્કસ્ક્રૂ રૂલ. If the direction of flux is under the influence of north, so according to right hand rule also and according to corkscrew rule, insert જશે અને બહાર આવશે. You can find out કે જે આ તમારા જે કંડક્ટર્સ છે this region which comes under the influence of north, they are given as cross. Cross નો મતલબ કરંટ તમારું અંદર એન્ટર થાય છે. So if current is entering inside, according to right hand rule, તમારી જે ડાયરેક્શન કઈ હશે તો કે ક્લોકવાઇઝ હશે. So the direction is clockwise. So these conductors, they are under the influence of south. આપણે હમણાં નોર્થ અને સાઉથ મેઇન મેગ્નેટિક ફ્લક્સ નથી બતાવ્યું, બટ આ જે કરંટ જે છે એ મેઇન મેગ્નેટિક ફ્લક્સના લીધે પ્રોડ્યુસ થાય છે. So at the instant we have shown that the left side they are under the influence of north and the right side they are under the influence of south. તો જ્યારે પણ એ નોર્થના ઇન્ફ્લુઅન્સમાં હશે, જેટલા પણ કંડક્ટર્સ તમારા નોર્થ પોલના ઇન્ફ્લુઅન્સમાં હશે, ત્યાં કરંટ કેવું બતાવવા પડશે મારે? ક્રોસ. અને જે પણ કંડક્ટર્સ મારા સાઉથના ઇન્ફ્લુઅન્સમાં હશે એને હું બતાવીશ ડોટ. સો ધીસ ટુ, હવે તમે બંનેનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ફ્લક્સ ડ્રો કરો તો વચ્ચેનું પોર્શન જે છે કેન્સલ આઉટ થઈ જશે. જેમ કે if this is the circle magnetic line, આ પણ એક કંડક્ટરનું મેગ્નેટિક લાઇન છે. હવે ક્લોકવાઇઝ ડાયરેક્શન છે, સો this is the direction of arrow. આની ડાયરેક્શન this direction. So you can see between both the conductors the direction of flux is opposite. એટલે એ શું કરશે? અને આપણને ખબર છે કે ઓપોઝિટ હોય ફ્લક્સ તો શું કરશે? એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે. સો actual flux direction is from here to here. This is the actual current direction, flux direction. અહીંથી આમ ફ્લો થશે, પછી અહીંયા જશે, અહીંયા આવશે. So this is the actual flux direction. So if you consider the whole conductors which are under the influence of north, તો એમની flux direction ક્યાંથી થશે? અહીંથી whole flux direction. So this is upward direction, this is taken as downward direction. આ છે જ અહીં. જો ક્રોસ હોય તો ક્લોકવાઇઝ છે, જો ડોટ હોય તો એન્ટી ક્લોકવાઇઝ છે. સિમિલરલી એન્ટી ક્લોકવાઇઝની અંદર પણ તમે જોઈ શકો છો આ એક કંડક્ટરનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ફ્લક્સ છે, આ પણ એનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ફ્લક્સ છે. તો આગે શું કરશે? એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે. સો રિઝલ્ટન્ટ ફ્લક્સ is like this, and for all the conductors, બધા જ કંડક્ટર્સ માટે રિઝલ્ટન્ટ અહીંથી સ્ટાર્ટ થશે અને અહીં એન્ડ થશે. So the direction is anti-clockwise. હવે તમે જો બહાર નીકળે છે, આ તમારો આખો કોર મટીરિયલ થઈ ગયું. So this is the
એરો ડાયરેક્શન ઓફ એરો કે ફ્લક્સ તમારું અહીંથી ઇન્ટેન્સિફાઈ થશે, બહાર નીકળીને અહીંયા એન્ટર થશે. સો ધીસ ઇઝ લાઈક અ north side and this is like a south side. So the direction of force is here given by downward. નીચેની ડાયરેક્શન છે. તો તમારું જે મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ છે એના એક્ઝેક્ટલી પેરેલલ હશે. તમારો શું પેરેલલ હશે? તો કે આર્મેચરનો ફોર્સ. So here it is given flux distribution of current carrying armature with unexcited poles. It means તમે કરંટ કેરિંગ કંડક્ટર્સ તો લીધા છે અકોર્ડિંગ ટુ નોર્થ એન્ડ સાઉથ, બટ આપણે ફ્લક્સ જે તમારા પોલ્સ છે એને એક્સાઇટ નથી કર્યું, તો એનામાંથી કોઈ ફ્લક્સ પાસ થવાનું નથી. The direction of the armature conductor is same as it would actually be when the generator is loaded. આજે મેં વાત કરી આની અંદર કે જો મેં પોલ્સ બતાવતે નોર્થ અને સાઉથ, તો આ ક્રોસ અને ડોટ આવ્યો, કેમ કે કરંટ ક્યારે ફ્લો થાય? જ્યારે ઈએમએફ પ્રોડ્યુસ થાય. ઈએમએફ ક્યારે હશે? જ્યારે ફ્લક્સ હશે. તો આપણે તો અહીંયા ફ્લક્સ શો જ નથી કર્યું, તો કોઈ પણ મને પૂછી શકે છે તો આ ડાયરેક્શન મેં કેવી રીતે બતાવ્યું? તો કે આઈ હેવ અઝ્યુમ ઇટ if this conductors they come under the influence of north when it is loaded, and this conductors when it comes under the influence of south, તો આ એની ફ્લક્સની ડાયરેક્શન હશે અને જે ફોર્સ પ્રોડ્યુસ કરશે એની ડાયરેક્શન જે છે એ મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસના એક્ઝેક્ટલી પેરેલલ હશે. તો જે આની લેન્થ હશે that is its magnitude અને આ જે છે એનું ડાયરેક્શન. this is the magnitude of the vector. So under north pole current is in downward direction, and under south pole the current it is in upward direction. So both the flux north and south they combine and send the flux downward through the armature OF. So this OF is nothing but the force of armature, and it is said to be parallel to the magnetic neutral axis. તો તમે જો મેઇન ફ્લક્સ જે છે એ પરપેન્ડિક્યુલર છે with respect to magnetic neutral axis, અને અહીંયા શું છે? બંને એકબીજા સાથે પેરેલલ છે. So what will happen if we combine both this MMF? કેમ કે મેઇન ફ્લક્સનું પણ મેગ્નેટોમોટિવ ફોર્સ છે અને આર્મેચરનું પણ મેગ્નેટોમોટિવ ફોર્સ છે. બંનેની વેલ્યુ ડિફર કરે છે. કોના પર ડિપેન્ડ કરે છે? તો કે લોડ પર ડિપેન્ડ કરે છે. because if you increase the load then the armature current increases, and if the armature current increases then the armature flux, or I may say the armature force, it also increases. So as you can see in the figure, I have combined both the flux. The blue lines, they are the main flux which are flowing symmetrically like this from north to south, and the direction of rotation of the armature is taken as clockwise. So with respect to clockwise direction, the flux has been produced. This flux, this main flux, it cuts the armature ને કટ કરે છે, EMF પ્રોડ્યુસ થાય છે, જનરેટર તમારો લોડેડ છે, તો એના હિસાબે કરંટ ફ્લો થાય છે. હવે જે પણ તમારા કંડક્ટર્સ નોર્થના ઇન્ફ્લુઅન્સમાં હશે that is taken as cross, જે પણ કંડક્ટર્સ તમારા સાઉથના ઇન્ફ્લુઅન્સમાં હશે that is taken as dot. So you can see this arrow is in this direction. Similarly, this arrow is also in this direction. But what about this arrow? It is going in this direction. So this red, આ તમારા જે red diagram છે, it is nothing but the flux which is produced by the armature conductors. તો armature conductors ના flux main flux પર કેવી રીતે ઇફેક્ટ આપશે તો તમારા આ ડાયાગ્રામમાં જોઈ શકો છો. આ ડાયરેક્શન સિમિલર છે, સેમ ડાયરેક્શન છે.
બટ અહીંયા જો આની ડાયરેક્શન ફ્રોમ નોર્થ ટુ સાઉથ છે, બટ આની ડાયરેક્શન તમે જો સાઉથ થી નોર્થ બતાવે છે. સિમિલરલી આની ડાયરેક્શન નોર્થ થી સાઉથ હશે અને આની ડાયરેક્શન જો સાઉથ ટુ નોર્થ છે. તો આ બાજુ શું થશે? ફ્લક્સ તમારો ઘટતો જશે અને ઉપરની બાજુ શું થશે તો કે ફ્લક્સ વધતું જશે. સિમિલરલી અહીંયા જોઈએ આપણે, the direction of main flux is this, but this is the opposite direction because of dot. but અહીંયા જો direction similar છે. તો અહીંયા શું થશે? ફ્લક્સ નો જથ્થો થઈ જશે. that means the magnitude, or I may say the flux lines will be more. અહીંયા શું થશે? there will be scarcity of flux. કેમ કે એ શું કરશે? એકબીજાને કેન્સલ આઉટ થશે. કાં તો એનું જે મેગ્નિટ્યુડ છે ફ્લક્સનું એ ઘટી જશે. અહીંથી માની લો 7 લાઈન આવે છે, તો 4 લાઈન અહીંયા કમ્બાઈન થશે અને 3 લાઈન કેન્સલ આઉટ થઈ જશે. એટલે અહીંયા ખાલી 4 બચી છે, અહીંયાથી કઈ ફ્લો નથી થતું. સિમિલરલી here the flux lines are more as compared to here, because here it will get cancelled out. So this will be the direction of flux when it is going from north to south. અહીંથી જશે, આમ આવશે અને ફરી આમ જશે. So it is like a non-uniform flux because it is not a straight line now. અહીંથી સીધી લાઈન નથી. અહીંથી ફ્લક્સ તમારું વધતું જશે, મેજોરિટી ફ્લક્સ જે છે અહીંથી પાસ થઈ જશે. જરા તરત તમારો ફ્લક્સ જે છે અહીંયા રહેશે. So that on one side of the pole there will be the majority of poles અને બાકી બાજુ જે છે સ્કેર્સિટી હશે, એટલે ઓછું રહેશે. મેઇન ફ્લક્સ લાઇન્સ તમારું આ સાઈડ રહેશે, વધારે છે. It means the main flux is now not symmetrical or uniform, it has become non-uniform. So this is the effect of the armature flux on the main flux. What it is doing? It is making your main flux non-uniform. So cut પણ થાય છે અમુક flux. It means the value of the main flux is also decreased and the waveform is distorted. So if the main flux is distorted, it can create harmonics because armature ની અંદર તો AC produce થાય છે. So it is creating harmonics in the armature, and that's why you get sparking at the brushes. એટલે brush ની અંદર શું થશે? Spark થશે. So because of this, now the direction is now not a straight line. તમારે અહીંથી તમે જોવો તો flux lines અહીંયા કેવી બતાવે છે? તો કે સીધી બતાવે છે. કેમ? કેમ કે નોર્થ થી સાઉથ ફ્લો થાય છે. બટ અકોર્ડિંગ ટુ ધીસ હવે તમારું જે છે એ સ્ટ્રેટ નહીં રહ્યું, આ ડાયરેક્શન ફોલો કરશે અહીંથી અહીંયા. તો આનું પરપેન્ડિક્યુલર will be your new magnetic neutral axis. કેમ કે આપણે પહેલા જ વાત કરી, જ્યારે પણ તમારું મેઇન ફ્લક્સ હશે તો મેઇન ફોર્સની ડાયરેક્શન, નાઉ ધીસ ઇઝ યોર મેઇન ફોર્સ ડાયરેક્શન. This is the main force direction. So આના perpendicular 90 degree will be your new magnetic neutral axis. So you have to shift your brush by this much angle. That angle is suppose theta. એટલે brush ને અહીંથી shift કરીને અહીંયા મૂકવા પડે. Okay, so this is the diagram like this. So your main flux, it is being now distorted. So your magnetic neutral axis is now shifted by angle theta. અહીંયા તમારું હતું, એની જગ્યાએ તમને શું કરવા પડશે? એને ફોરવર્ડ લીડ આપવા પડશે. જે ડાયરેક્શન તમારા રોટેશનની છે એ ડાયરેક્શનમાં જો તમે બ્રશને મૂવ કરો અને એની એ જ ડાયરેક્શનમાં બ્રશને મૂવ કરવા જોઈએ, બીજી ઓપોઝિટ ડાયરેક્શનમાં નહીં. તો જે ડાયરેક્શનમાં તમારું રોટેશન છે એ જ ડાયરેક્શનમાં તમે બ્રશને શિફ્ટ કરશો. અને જો ના કરો તો સ્પાર્કિંગ થશે બ્રશ પર. સ્પાર્કિંગ થઈને બ્રશ તમારું ડેમેજ
થઈ શકે છે. So this is your new magnetic neutral axis. This is your geometrical neutral axis. So geometrical neutral axis થી જે તમારો angle shift થાય છે, that becomes your new magnetic axis. So your flux through the armature is no longer uniform and symmetrical about the pole axis. It has rather been distorted. So this is your main flux, perpendicular છે GNA ને 90 ડિગ્રી છે. જીઓમેટ્રિક ન્યુટ્રલ એક્સિસ ના પેરેલલ માં છે FA. તો બે ફોર્સ આવી ગયા તમારી પાસે, મેઇન ફ્લક્સ એન્ડ યોર આર્મેચર ફ્લક્સ. તો બંનેનો તમે અકોર્ડિંગ ટુ ધી લો ઓફ પેરેલેલોગ્રામ કરશો તો ડાયાગોનલમાં જે તમને મળે છે that is your now resultant flux. This flux is the combination of both main flux and the armature flux. તો આના 90 ડિગ્રી, અહીંથી 90 ડિગ્રી તમે મેજર કરશો અને અહીંથી તમે જે લાઈન ડ્રો કરો છો, this line is your new magnetic neutral axis. એટલે આ લાઈન ને તમે જે ફોલો કરશો તો અહીંયા આવશે. એટલે બ્રશને હવે મારે અહીંથી શિફ્ટ કરવા પડે છે from geometrical neutral axis to this new magnetic neutral axis. So the brush has been shifted by angle theta. So this is the આવી રીતે તમને તમારું જે મશીન દેખાશે, it is a 4-pole machine. Now if this is the direction, તો પહેલા જે તમારું, કેમ કે this is the pole shoe, આ જે છે એ pole shoe છે, this is your poles, આની ઉપર તમારી વાઇન્ડિંગ આવશે, આવી રીતે તમે વાઇન્ડિંગ ને બાઉન્ડ કરો છો. So this is the pole shoe, અને pole shoe કહેવાય. તો જે ડાયરેક્શનમાં રોટેશનમાં જે પહેલું તમારું પોલ શુ ટચ થાય એને કહેવાય લીડિંગ પોલ ટીપ, લાઈક ધીસ. This is known as the leading pole tip. કેમ કે રોટેશન થશે એટલે પહેલા આ જ આવશે, બાકીના પોર્શનને શું કહેવાય તો કે ટ્રેલિંગ પોલ ટીપ. એને શું કહેવાશે તો કે ટ્રેલિંગ પોલ ટીપ. તો તમે ડાયાગ્રામમાં જો ટ્રેલિંગ પોલ ટીપ પર જે કોન્સન્ટ્રેશન ઓફ ફ્લક્સ છે એ વધારે હશે, ઓછું કોન્સન્ટ્રેશન તમને ક્યાં જોવા મળશે તો કે લીડિંગ પોલ ટીપ પર. સિમિલરલી હિયર ટ્રેલિંગ પર વધારે છે, ટ્રેલિંગ પર વધારે છે અને અહીંયા ટ્રેલિંગ પર વધારે છે. સો ધીસ આર્મેચર રિએક્શનનો ઇફેક્ટ અહીંયા આવશે કે અહીંયા જે ફ્લક્સ લાઇન સીધી હોવી જોઈએ એની જગ્યાએ ટ્રેલિંગ પોલ ટિપ્સ પર તમને ફ્લક્સ વધારે જોવા મળશે. સો ડ્યુ ટુ ધીસ, હવે તો તમે શું કર્યું અહીંયા કે તમે બ્રશને શિફ્ટ કરી દીધું. હેવ શિફ્ટેડ. ફર્સ્ટ બ્રશ અહીંયા હતો, હવે અહીંથી તમે બ્રશ અહીંયા લઈ ગયા તો શું થશે અહીંયા, કેમ કે બ્રશ જો અહીંયા આવી જાય તો અહીંયા કંડક્ટર આવશે તમારું, અહીંયા પણ કંડક્ટર આવશે તમારું. સો જેમ આ તો ડાયાગ્રામમાં મેં આટલા કંડક્ટર્સ બતાવ્યા છે, બટ સ્લોટ્સ વધારે હોય છે, 80 સ્લોટ્સ હશે, 100 સ્લોટ્સ હશે. તો કેવું થશે, અમુક જે છે જે નોટના ઇન્ફ્લુઅન્સમાં આવતા હતા, માની લો કે અહીંયા આવી જાય આવી રીતે, અહીંયા તમારું મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ આવે છે like this in the second diagram. So this was under the influence of south. પહેલા આ જે કંડક્ટર છે એ પહેલા સાઉથના ઇન્ફ્લુઅન્સમાં હતો, but because of this magnetic neutral axis, because of the new magnetic neutral axis, it is now under the north. અને આ જે કંડક્ટર છે તમારું એ નોર્થના ઇન્ફ્લુઅન્સમાં હતો પહેલા, બટ હવે કોના ઇન્ફ્લુઅન્સમાં આવી જશે, સાઉથના ઇન્ફ્લુઅન્સમાં આવી જશે, કેમ કે મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ હવે અહીંયા શિફ્ટ થઈ ગયું છે. સો ધીસ હોલ કંડક્ટર્સ they are now under the influence of north, and these conductors they are now under the influence of south. તો જે મેં સેકન્ડ ફિગર ડ્રો કર્યું છે અહીંયા, see like this. So these conductors they are now under the influence of north, and these conductors they are now under the influence of south, because we have shifted the brush, અને બ્રશ હંમેશા ન્યુટ્રલ બાજુ રહેશે. તો લેફ્ટ હેન્ડ સાઈડના જેટલા પણ કંડક્ટર્સ આવશે બ્રશની પહેલા એ નોર્થના ઇન્ફ્લુઅન્સમાં હશે, બ્રશ પછીના જેટલા બી કંડક્ટર્સ આવશે એ સાઉથના ઇન્ફ્લુઅન્સમાં હશે. સો અગેન યોર આર્મેચર કરંટ ઇઝ બીન ફ્લોઈંગ, કેમ કે લોડ તો કનેક્ટેડ જ છે, તો એના લીધે જે ફ્લક્સ છે એ પાછું શું થશે, રીડિસ્ટ્રીબ્યુટ થશે.
So because of this redistribution, again the direction of FA will be changed, because we need to find out because of which conductors તમારા flux ઘટશે and because of which conductors તમારા જે flux જે છે એ distort થાય છે, because આ એક problem છે machine નો. So we need to find the solution. So to find out the solution, we have to follow this. So cross માટે આ direction થશે flux ની, dot માટે, so cross માટે clockwise અહીંથી ફ્લો થશે, અહીંયા આવશે અને ફરી આમ જશે. ડોટ માટે એન્ટી ક્લોકવાઇઝ અહીંયા જશે, અહીંયા ફરી ઉપરનો એરો આવશે. સો બંને ડાયરેક્શન અહીંયા પેરેલલ છે. સો ધીસ ડાયરેક્શન ઇઝ ધ ડાયરેક્શન ઓફ યોર આર્મેચર force, because it is again parallel to the new magnetic neutral axis. So if this is the magnetic neutral axis, so this will be parallel to the magnetic neutral axis. So this is the MNA. તો આજે તમારો વેક્ટર જે મળ્યો મને આર્મેચર ફ્લક્સનો, એ બે પાર્ટમાં ડિવાઈડ થશે. કેમ કે એનો એક જે છે એ જશે વાય એક્સિસ પર અને બીજો એક કમ્પોનન્ટ છે એ જશે એક્સ એક્સિસ પર. સો ધીસ કમ્પોનન્ટ, હવે નોર્થ અને સાઉથની ડાયરેક્શન કઈ હતી કે આ ડાયરેક્શન છે મેઇન ફ્લક્સની. સો ધીસ ઇઝ ધી મેઇન ફ્લક્સ ડાયરેક્શન. So you can see in this diagram, this both are opposing each other. એટલે જે કમ્પોનન્ટ મને એક કમ્પોનન્ટ તો અહીંયા મળી ગયો જેના લીધે મારો મેઇન ફ્લક્સ જે છે ઘટે છે, that component is the FA નો જે x axis પર જે મને કમ્પોનન્ટ મળે છે, that is the demagnetizing component of the armature force which reduces my main flux. અને બીજો જે છે એ perpendicular છે, okay, 90 degree perpendicular. So because of this, this is the second component which is known as the cross magnetizing component of the armature force. It distorts my main flux. So I got two components. The first component is the demagnetizing component and the second component, so brush positions shift in the same direction as the armature rotation. FA is my new armature, it is not vertical, it is shifted by theta. So two components are there. First component is FD, which is known as the demagnetizing influence of the main pole flux. It is in the opposite direction of the main flux. So એનાથી શું થશે, મારો main flux ઘટી જશે. FC, it is the cross magnetizing component, it is perpendicular. તો એનાથી શું થશે, distortion થશે. Got this? અહીંયા સુધી ખ્યાલ આવ્યો? So we need to find out કે કયા કંડક્ટર્સના લીધે ડીમેગ્નેટાઇઝિંગ થાય છે અને કયા કંડક્ટર્સના લીધે ક્રોસ મેગ્નેટાઇઝિંગ થાય છે. So we need to find out the demagnetizing and the cross magnetizing conductors. કેમ કે આ conductors મને મળશે તો જ मैं એનું solution find out કરી શકીશ. તો first figure ની અંદર તમે જોઈ શકો છો, this is the north pole, this is the south pole. So this direction, so this will be the direction of my main flux. બરાબર, આ મારો મેઇન ફ્લક્સની ડાયરેક્શન હશે. હવે આ મારું પહેલા ન્યુટ્રલ એક્સિસ હતું, અહીંથી મેં થીટા ડિગ્રી શિફ્ટ કર્યું. કેમ શિફ્ટ કર્યું? બીકોઝ
this was my direction of rotation. So this is the angle theta which was been shifted. એટલે અહીંથી આવશે આટલો એંગલ, તો અહીંથી આટલો એંગલ શિફ્ટ થયું અહીંયા પણ. if my direction was anti-clockwise, clockwise નથી ફેરવતો મશીન, તો મારો જે મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ છે એ અહીંયા થીટા ફ્લો થશે. સિમિલરલી અહીંયા પણ આવશે. So such conductors which are lying in the this whole area, એવા કંડક્ટર્સને આપણે ફાઇન્ડ આઉટ કરવા પડશે જે તમારા મેઇન ફ્લક્સની ડાયરેક્શનને અપોઝ કરે છે. સો this EF from here to here, this EF, it is your geometrical neutral axis. AB, it is your new magnetic neutral axis. So this angle AOC, અહીંથી અહીંયા સુધી, it is equal to BOD, angle BOD. So this angle, it is 2 times of the forward position theta. So it is equal to 2 theta. તો આ એરિયાની અંદર જેટલો પણ આ એંગલ છે, માની લો 30 ડિગ્રી હોય થીટા, તો અહીંથી અહીંયા સુધી જે 60 ડિગ્રીની અંદર જેટલા પણ મારા કંડક્ટર્સ આવતા છે, in the diagram there are 2 conductors. So this 2 conductors ની અંદરથી જે કરંટ ફ્લો થાય છે, it will be such that it is going to oppose your main flux. એટલે એક્ઝેક્ટલી બંનેની વચ્ચે કેટલો એંગલ હશે, તો કે 180 ડિગ્રી હશે. ફોર એક્ઝામ્પલ, here there are 2 conductors which is showing. તો બંનેની ડાયરેક્શન તમે જો, અહીંથી હશે અને આ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. હવે ક્રોસ છે, ક્રોસ એટલે clockwise direction. So see, અહીંયા ક્રોસ આવ્યું, સેમ વે આ ડોટ છે, તો કે ડોટ માટે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, એટલે અહીંથી કંડક્ટર્સ ફ્લો થશે ફ્લક્સ અને અહીંયા આવશે. તો બંનેને જો બંનેનું તમારું જે ડાયરેક્શન મળે છે એ કઈ ડાયરેક્શન મળે છે, તો કે ફ્રોમ સાઉથ ટુ નોર્થ. ઇટ ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ. એટલે આ બંને એકબીજાને કેટલા ડિગ્રી ડિફર કરે છે, બાય ધીસ એંગલ 180 ડિગ્રી. એટલે એને કહેવાય ડાયરેક્ટ ઓપોઝિશનમાં છે. કેટલા ડિગ્રી, કે 180 ડિગ્રી. This angle is 180 degree. So because of these 2 conductors, these conductors, મારું જે ફ્લક્સ છે એ શું થાય છે, ઘટે છે, it decreases. The rest of the conductors, કેમ કે આ 1 2 અને 3 અને 4 તો પિક્ચરમાંથી નીકળી ગયા, તો આટલું એંગલ બચ્યું હવે, this angle. તો આ એંગલની અંદર જેટલા પણ તમારા કંડક્ટર્સ આવતા છે એના લીધે શું થાય છે, મારો જે ફ્લક્સ છે એ ડિસ્ટોર્ટ થાય છે. તો તમે જો ક્રોસ, કેમ કે નોર્થના ઇન્ફ્લુઅન્સમાં છે, તો તમે વિચારો કે આ ક્રોસ છે, તો આની ડાયરેક્શન તમે જો, તો કે ક્રોસ માટે ક્લોકવાઇઝ હશે, ડોટ માટે એન્ટી ક્લોકવાઇઝ હશે. તો અહીંયા જો ફ્લક્સ બંને પેરેલલ થઈ ગયા, તો પેરેલલના હિસાબે ડાયરેક્શન કઈ થઈ, તો કે ડાઉનવર્ડ થઈ. મેઇન ફ્લક્સની ડાયરેક્શન કઈ છે, કે ફ્રોમ નોર્થ ટુ સાઉથ. તો બંને એકબીજા સાથે કેટલા ડિગ્રી આવી ગયા, કે 90 ડિગ્રી આવી ગયા. So because of these conductors, my flux are distorting. So such conductors, they are known as the cross magnetizing conductors, and these conductors, they are known as the demagnetizing conductors. So in the next session, we will see how to solve this problem of demagnetizing and cross magnetizing. So in today's session, you learned about the armature reaction. What is armature reaction? Okay, it is the effect of the armature flux on the main flux. તો બે ઇફેક્ટ હોઈ શકે છે.
The first effect is it can reduce the voltage by decreasing the main flux, and second, it can distort the main flux. Okay, got this? Shall I go? Yes, sir. ऊँग तो नहीं है ना? No, sir. चलो, good. So also I have